આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 4 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। દૂધસાગર ડેરીની ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। 15 બેઠક માટે 123 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આવતીકાલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 5મી જાન્યુઆરી યોજાશે દૂધસાગર ડેરીની ચૂંટણી। તો 5મી જાન્યુઆરી દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાશે। 15 બેઠક માટે 123 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે। ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। તેજસ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે અને હવે ચૂંટણી યોજાશે। બિલકુલ દીક્ષિતા, મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીની જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે આજે પૂર્ણ થવા ગઈ છે। 3 દિવસમાં કુલ જો વાત કરીએ તો 123 ઉમેદવારો દ્વારા જે છે 132 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે મોટા જે વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી સહિતના જે માથાઓએ ફોર્મ ભરી દીધા હતા અને હાલમાં તો વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીનું દૂધ જે છે તે આમને સામને એડી ચોટીનો જોર દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે હાલમાં તો જમાઈ રહ્યો છે। કહી શકાય કે આગામી 5 તારીખે જે 5 જાન્યુઆરીના રોજ જે છે દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે ને તે દિવસે જે છે મતગણતરી પણ હાથ ધરાશે। એટલે કહી શકાય કે આગામી 5 જાન્યુઆરીએ જે છે તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે દૂધસાગર ડેરીની અંદર સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે। જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ। તો સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે તે પહેલા 123 લોકોએ ફોર્મ ભર્યા। દૂધસાગર ડેરીની ચૂંટણી માટે 132 ફોર્મ ભરાયા છે। તો રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા હોય છે અને એવી જ રીતે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાર થવાના સંકેત ભાજપે આપ્યા છે। રાજકોટ શહેર ભાજપે ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા હોવાનો દાવો કર્યો છે। તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના આ દાવાને પોકળ હોવાનું જણાવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જીતવા માટે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને ફરી એકવાર પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ ડૂબતી નાવ છે। કોઈ વિચારધારા નથી, કોઈ આગેવાન નથી કે જે લોકો સુધી પહોંચી શકે। ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ નિરાશા છે અને કોંગ્રેસના મિત્રો પોતાનું રાજકીય ભવિષ્ય અને ભારતીય જનતા પક્ષની વિચારધારા જે છે કે ભાઈ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે 370ની કલમ હટાવી કાશ્મીરમાંથી રામ મંદિરનું નિર્માણ, આ બધા આપણા સપનાઓ છે જે પૂર્ણ થઈ રહ્યા છે। આ વિચારધારાને ધ્યાનમાં લઈને કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો પણ ભારતીય જનતા પક્ષ તરફ આકર્ષાઈને પ્રેરાઈને જોડાઈ રહ્યા છે। આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં આ બધા જોડાવાના છે અને આગેવાનો અને કાર્યકર્તાઓ અને બધા લોકો જે ભારતીય જનતા પક્ષની વિચારધારાને અપનાવે છે એ બધા મોટી સંખ્યામાં જોડાશે। ભાજપને જ્યાં જો સિદ્ધાંતિક વાત કરો તો ભાજપને હાથીના દાંત જેવું છે। એક દેખાડવાના છે અને એક ચાવવાના, બે દાંત જુદા જુદા હોય છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ એમ કહે છે કે જ્યારથી આવ્યા ત્યારથી કે કોંગ્રેસમાંથી હવે હું કોઈ પણને પ્રવેશ નહીં આપું, કોઈ પણને ટિકિટ નહીં આપું। અને અહીંયા રાજકોટ શહેર ભાજપ પ્રમુખના મહામંત્રીઓ એમ કહે છે કે કોંગ્રેસના લોકો અમારા સંપર્કમાં છે અને અમે એમને હજી સ્પષ્ટતા નથી કરી। મેં તો સ્પષ્ટતા છાતી ઠોકીને કરી છે। રાજકોટ કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી રાજકોટ કોંગ્રેસે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરને ચાલુ બોડીએ કોંગ્રેસમાં પ્રવેશ અપાવી દીધો છે। આજ પછી હવે જે ભાજપમાંથી આવશે એને અમે ટિકિટ પણ નથી આપવાના। આ બે વસ્તુ મેં કરી દેખાડી છે। કમલેશભાઈ અને એમની ટીમે આપેલા સાબિત કરવું પડશે। તો હવે જઈશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં। પશ્ચિમ બંગાળના 2 દિવસનો તેમનો આ પ્રવાસ અને બીજા દિવસે તેમનો આ રોડ શો। પહેલા દિવસનો જે રીતનો કાર્યક્રમ હતો, ખેડૂતના ત્યાં તેમણે ભોજન લીધું અને ત્યારબાદ આ બીજા દિવસે તમામ લોકો આ રોડ શોમાં ઉપસ્થિત છે। ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે, ત્યારે આજે તેમનો આ બીજો દિવસ છે। અમિત શાહ આજે બીરભૂમમાં છે। તો પહેલા તેઓ વિશ્વ ભારતી યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓએ ત્યાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બપોર બાદ તેમણે ભોજન ગ્રહણ કર્યું અને બોલપુરમાં તેમનો આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે।
પશ્ચિમ બંગાળમાં આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે પહેલા જ ભાજપ તરફથી કવાયત તેજ કરવામાં આવી છે। કેન્દ્રીય મંત્રીઓની એક ફોજ ઉતારી દેવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે। ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રવાસ માનવામાં આવે છે, સૌ કોઈની નજર તેના પર છે। ત્યારે બીરભૂમ રોડ પર અમિત શાહનો આ રોડ શો અને તેમણે આ અંગે એક ટ્વીટ પણ કર્યું છે। બંગાળના લોકો હવે બદલાવ ઈચ્છી રહ્યા છે અને તેમને તડપ છે બદલાવ માટેની, અને તેમણે કેટલીક તસવીરો કે જેને ટ્વીટ પણ કરી છે। રોડ શો દરમિયાન તેમનું એક ટ્વીટ સામે આવ્યું છે, લોકોનો ઉત્સાહ સમાતો નથી, આટલી ભીડ ક્યાંય જોઈ નથી, તેવું તેમનું ટ્વીટ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે કવાયત હાથ ધરી છે, જેમાં ભાજપની ઇન્ચાર્જ જીતુ વાઘાણી અને હકુબા જાડેજાએ અમરેલીમાં ધામા નાખ્યા અને બૂથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરી છે। હાલ અમરેલી જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસની સત્તા છે, જેથી આગામી ચૂંટણીમાં ભગવો લહેરાવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે। ભાજપે અત્યારથી જ બેઠકો અને મિટિંગનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ લોકો મત મેળવવા મથામણ કરી રહ્યા છે। ત્યારે ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ન માત્ર અમરેલી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કમળ ખીલશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગત્યની ચૂંટણી છે। એવા વખતે કોંગ્રેસ ક્યાંય મેદાનમાં નથી। 7 જેટલી જિલ્લા પંચાયતો પણ એમણે ગુમાવી છે, અનેક તાલુકા પંચાયતો ગુમાવી છે। રાજ્યમાં એમની સરકાર આવ્યા પછી જે નગરપાલિકાની ચૂંટણીઓ આવી, સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આવી, એ તમામ ચૂંટણીઓ જીત્યા છે। રાજ્યની વિધાનસભા જીત્યા છે, 26માંથી 26 એ લોકસભા પણ જીત્યા છે। ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સદંતર નિષ્ફળ છે। અમરેલી જિલ્લાની પ્રજા પણ એ જાણે છે। અમને વિશ્વાસ છે, અમારી જે સિસ્ટમ છે, કાર્યકર્તાઓનો જે પ્રેમ છે ને કાર્યકર્તાઓનો જે પરિશ્રમ છે, એના આધાર ઉપર જનતાના આશીર્વાદથી ન માત્ર અમરેલી પણ રાજ્ય આખું પુનઃ એકવાર જનતા અમને આશીર્વાદ આપશે અને અમને પૂરો ભરોસો છે। અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુમાં તસ્કરો બેફામ બન્યા છે। ખોડિયારનગર 4 રસ્તા પાસે તાળા તોડીને ચોરી કરી, એક હોટલ અને 2 દુકાનોમાં ચોરીને આપ્યો અંજામ। સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા હાથ ધરી તપાસ। તો રાત્રિ કર્ફ્યુ તેમ છતાં તસ્કરો હવે બેફામ બન્યા છે। ખોડિયારનગર પાસેની આ ઘટના સામે આવી છે। કર્ફ્યુમાં તસ્કરો ચોરીની ઘટના ખોડિયારનગર 4 રસ્તા પાસે તાળા તોડીને ચોરી કરી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એક હોટલ અને 2 દુકાનમાં ચોરીને અંજામ આપ્યો છે। સીસીટીવીના આધારે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે। તો સાથે સાથે પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। અમદાવાદ સહિત દુનિયાભરમાંથી 1500 મેકઅપ આર્ટિસ્ટે ઓનલાઈન મેકઅપ કરવાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં ભાગ લીધો। આ સમારંભમાં સામેલ થનારા લોકોએ મોસ્ટ યુઝર્સ ઇન અ મેકઅપ વિડીયો હેંગઆઉટનો રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કર્યો। ભારત અને અન્ય દેશોમાં આશરે 1500 બ્યુટી પ્રોફેશનલ્સ સાથે અલગ અલગ સ્થળે રહીને મેકઅપ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ કર્યો છે। કોરોના કાળમાં તમામને એક સ્થળે ભેગા કરવા શક્ય નહોતા, જેથી ભારત અને અન્ય દેશોમાં તેમના બ્યુટી પાર્લર કે સલૂનમાં બેઠા બેઠા આ 1500 મેકઅપ આર્ટિસ્ટે સમાંતરપણે પરંપરાગત ભારતીય પદ્ધતિથી નવવધુના ચહેરા પર મેકઅપ કર્યો। ઓનલાઈન રેકોર્ડ બુકના અધિકારીઓએ આ આયોજનને નિહાળ્યું અને મોસ્ટ યુઝર્સ ઇન અ મેકઅપ વિડીયો હેંગઆઉટના રેકોર્ડની ચકાસણી કરી પ્રમાણપત્ર પણ એનાયત કરાશે। તો એક સાથે મેકઅપ કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે। મોસ્ટ યુઝર્સ ઇન ધ મેકઅપ વિડીયો હેંગઆઉટનો આ રેકોર્ડ ગિનિસ બુકના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમ નિહાળ્યો છે। તો સાથે સાથે પ્રમાણપત્ર પણ તે લોકોને એનાયત કરવામાં આવશે। તો ધોરાજી પાલિકાના કોંગ્રેસના સભ્ય દામજી ભાષા પર હુમલો। પાલિકાના કર્મચારી રવજી ચાણકાએ હુમલો કર્યો। પાલિકાનો ભંગાર વેચતા રવજી ચારણકા રંગે હાથે ઝડપાયા। ભંગાર ન વેચવા દામજીભાઈ સમજાવતા હોવા હુમલો કર્યો છે। પુત્ર સાથે મળીને રવજી ચારણકાએ લોખંડના સળિયાથી હુમલો કર્યો। ગંભીર ઈજા પહોંચતા દામજીભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે।
તો પાલિકાના સભ્ય પર હુમલો કરવામાં આવ્યો। ભંગાર ન વેચવા દામજીભાઈ સમજાવતા તેમના પર હુમલો થયો। પુત્ર સાથે મળીને રવજી ચારણકાએ લોખંડના સળિયાથી હુમલો કર્યો। તો મોરબીમાં છેલ્લા 5 વર્ષથી રોડનું સમારકામ ન થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોરબીમાં જૂના સાદુડકા, નવા સાદુડકા, ધરમપુર, હવાપર નદી, ભરતનગર સહિતના 6 ગામને જોડતા રસ્તાની અતિ દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। અનેક રજૂઆત બાદ પણ 5 વર્ષથી રોડ રસ્તાનું સમારકામ નથી થયું, જેથી મસ્ત મોટા ખાડાઓ રોડ પર જોવા મળી રહ્યા છે। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। રોડના સમારકામ માટે અધિકારીઓ સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રજૂઆત કરાઈ છે। તો રોડ મોટો કરવાની દરખાસ્ત સ્વીકારવામાં આવી છે, પરંતુ કામગીરી થતી નથી, જેથી સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ કરી યોગ્ય સુવિધા આપવા માટે માંગ કરી છે। આ રસ્તો 5 થી 7 ગામને જોડતો માર્ગ સાહેબ સમજો। વનાળિયા આવે, નદી હોરું જવાય, ધરમપુર, ટીમડી, ભરતનગર, હાદુરકા, રવાપોર અને ભક્તિનગર આ 7 ગામને જોડનો રસ્તો છે। પરમેનન્ટ લગભગ અહીંયાથી માણસો 2 થી 3000 માણસો 24 કલાકે નીકળતા હશે। ખેડૂતના ટ્રેક્ટર નીકળે। અને બીજા નંબરમાં ઉપર જે લીજ આપી છે, હશે લીજ અમને ખબર નથી, તો લીજ વાળા રવાપરની લીજ અને હાદુરકાની પટ્ટી માલવાનું અને રસ્તો બગાડવાનો। ગયા વખતે 12 તારીખે બ્રિજેશભાઈ મેરજા મારા ગામના પ્રવાસે હતા, તેથી મેં લેખિતમાં આપ્યું। પછી પ્રભારી આવ્યા હતા 10મા મહિનામાં 25 તારીખે, તેથી મેં લેખિતમાં આપ્યું। મોહનભાઈ સાંસદ આવ્યા હતા 12 તારીખે, તેથી મેં લેખિતમાં આપ્યું। 3 લેટર મેં લેખિત આપ્યા છે। છેલ્લા 4 વર્ષથી હું લેખિતમાં દઉં, અહીંયા કોઈ મેટલ નાખવા આવતું નથી। આ રસ્તો રહ્યો એ 4 ગામને જોડતો છે। ભરતનગર, સાદુરકા, જૂના સાદુરકા, ભક્તિનગર, રવાપર આ 4-5 ગામને રસ્તો લાગુ પડે છે। અને અમે વારંવાર રજૂઆત કરી, 7 વર્ષથી રજૂઆત કરી, છતાં અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। અને રસ્તો એટલો બધો બેકાર છે કે ગાડી વાહન કોઈ પણ નીકળે તો ગાડી નીચે અડી જાય, ગાડી ભાંગી જાય, છતાંય કોઈ ધ્યાન દેતું નથી। અને રસ્તો એટલો બધો ખરાબ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન દેતું નથી। આ રોડ બનાવવાનું જલ્દી ઝડપથી કરવાનું છે। આ બૈરા ડિલિવરીના કેસ કે આ તે હોય તો આ હલે એવું નથી। પછી આ ગામ ભરતનગર થી નીકળે રોડ એ 2 નંબર સાદુરકા, લક્ષ્મીનગર, ભક્તિનગર, જૂના સાદુરકા અહીંયા બધાને આ તબલ પડે છે। મોસ્ટ ઓફ આ રસ્તો છે એ 4-5 ગામને જોડતો રસ્તો છે। ભરતનગર, સાદુડકા, જૂના સાદુડકા, ભક્તિનગર, રવાપર એમ કરીને 4-5 ગામ આ રસ્તાથી મેન રસ્તો અહીંથી મોસ્ટ ઓફ ને હાલવાનો રસ્તો છે। આ તૂટી જવાનું કારણ છે કે અહીંથી ઓવરલોડ વાહનો પાછળ જે ખાન ખનીજ ને છે, રેતીની લીજ ને એવું છે, બીજા કોઈ પણ ઓવરલોડ વાહનોના હિસાબે આ રસ્તો વારંવાર તૂટી જાય છે। શું થવું જોઈએ એ રસ્તા માટે અમારા 4-5 ગામને જોડતો રસ્તો છે, જે 4 વ્હીલ, ટ્રેક્ટર કે બાઇક એના માટેનો રસ્તો છે। ખાન ખનીજના વાહન, મોટા હેવી લોડ વાળા વાહનો આ રોડ ઉપર હાલવા ન જોઈએ ને આ રોડ ગાયો ઘા ઝડપથી થાય એવું કરો। તો 4 ગામનો છે અને હાલ એવી પરિસ્થિતિ નથી। 7000ની વસ્તી આ રસ્તા ઉપર હાલે અને ટ્રાફિક જામ થઈ જાય છે। મોટરસાઇકલ 1-2 જણા અંદર પડી ગયા, એક્સિડન્ટ થયા અને બહુ ડીસન્ટ ખાડા છે અને સ્કૂલ છે અને ટ્રેક્ટર કે કાંઈ હાલે એવું પરિસ્થિતિ નથી। 1-2 વાર રજૂઆતે કરી હતી તો કોઈ સાંભળતું જ નથી। તમારી શું માગણી? આ રસ્તો રિપેર કરવાની સિંગલ પટ્ટી કરી નાખે તો અત્યારે હાલે, રિપેર કરી અને સિંગલ પટ્ટી પાસે 2-3 વાર માગણી કરીએ અને મંજૂરી થઈએ, પણ હવે પટ્ટી કરે કે તાત્કાલિક રિપેર કરી નાખે, એક્સિડન્ટ બહુ થાય। તો મોરબી પાલિકામાં વહીવટદારે લોક દરબાર યોજીને લોકોના પ્રશ્નોના નિરાકરણનો અનોખો પ્રયાસ હાથ કર્યો। વોર્ડ નંબર 3માં લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા, જેમાં લોકોએ ગટર, વરસાદી પાણીના નિકાલ, સાફ સફાઈ સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી, જેથી લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી। અગાઉ વોર્ડ નંબર 1માં પણ લોક દરબાર યોજ્યો હતો। આમાં પાલિકાના ટર્મ પૂરી થયા બાદ નિમાયેલા વહીવટદાર લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરાહનીય કામગીરી હાથ ધરી છે। છેલ્લા 10 વર્ષથી જે પ્રશ્નો ચૂંટાયેલા સભ્યોને ન ઉકેલ્યા તે પ્રશ્નો હાલ વહીવટદાર ઉકેલતા મોરબીના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। ચોમાસાની અંદર પાણીના નિકાલનો પ્રશ્ન હતો, જે અમને છેલ્લા 10 વર્ષથી ખૂબ જ હેરાન થતા હતા અને 2-3 ઇંચ વરસાદની અંદર પણ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા। તેમજ ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે, જેની આજરોજ અધિકારીઓને અમે
વિનંતી સહિત આવેદનપત્ર આપેલ છે અને અધિકારીઓએ પણ અમોને આ બાબત તાત્કાલિક યોગ્ય ઘટતું કરી આપી આપના પ્રશ્નોનો નિકાલ કરી આપશે તેવી ખાતરી આપેલ છે. અવારનવાર 30 વર્ષથી વારંવાર રજૂઆત કરેલ છે, પણ હજી લગીમાં કોઈ એવો સચોટ એનો નિકાલ નથી થયો. ટેમ્પરરી નિકાલ કરીને વયા જાય છે દર વખતે. આ વખતે અત્યારે અહીંયા નગરપાલિકાનો સ્ટાફ આવેલ છે રૂબરૂ. હવે આ વખતે અમને ફરીથી રજૂઆત કરી છે. હવે જોઈએ આગળ શું થાય છે. 12થી વધુ પ્રશ્નો આવ્યા છે અને એમાં મુખ્ય પ્રશ્ન ભૂગર્ભનો આવ્યો છે, સફાઈનો છે અને લાઇટનો છે અને ચોમાસામાં પાણી નિકાલનો છે અને હાલમાં છેલ્લે નવી પાણીમાંથી પાણી આપવાનો મુદ્દો હતો, જેમાં ડ્રેનેજમાં સાફ માટે અમે સૂચના આપી દીધી છે. તે 2 દિવસમાં કામ ચાલુ થઈ જશે અને ત્રીજી સફાઈ માટે પણ સેનિટેશન વિભાગને કહી અને સઘન સફાઈ થાય માટેની સૂચના આપી છે. પોરબંદરના વનાણા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વારંવાર વીજ કટના પ્રશ્નોના કારણે ઉદ્યોગને નુકસાની થતી હોવાની પીજીવીસીએલમાં જીઆઈડીસી એસોસિએશને રજૂઆત કરી છે. પોરબંદર વનાણા વસાહતમાં મોટાભાગના ઉદ્યોગો ફિશિંગ આધારિત છે. ફ્રોઝન ફિશ, ફિશિંગ નેટ, કોગેટેડ બોક્સ, પ્લાસ્ટિક બેગ, ડિસ્પોઝેબલ ગ્લાસ ડીશ તથા રેડીમેડ ગાર્મેન્ટને લગતા ઉદ્યોગો આવેલા છે. બધા ઉદ્યોગોને પાવર ચાલુ બંધ થવાથી મોટું નુકસાની ભોગવવી પડે છે. ફેક્ટરીમાં કામગીરી ચાલુ હોય તે દરમિયાન પાવર ચાલુ બંધ થાય તો ઉદ્યોગકારોને ઘણી મોટી નુકસાની ભોગવવી પડે છે. વારંવાર 3 ફેઝ પાવરમાં મોટો વિક્ષેપ પડતા હોવાના પણ કારણે ઉદ્યોગકારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. અમારી જીઆઈડીસીમાં લગભગ છેલ્લા 1 વર્ષથી ઉપરનો સમય કહી શકાય કે અમારે જે વીજળીનો જે પ્રશ્ન છે, પાવર વારંવાર ચાલુ બંધ થવો, લાઇટ પાવર ડીમ આવવો, લાઇટ એક દિવસમાં 5 થી 7 વખત વીજળી વહી જાય, લાઇટ વહી જાય અને પાછી આવી જાય છે, ક્યારેક કલાકો સુધી બંધ રહે છે. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. આને માટે અમે પોરબંદર પીજીવીસીએલ એક્શનને રૂબરૂ અમારા વસાહતના ઉદ્યોગકારોને સાથે રાખીને પણ અમે ઘણી વખત રજૂઆત કરેલ છે. સાથે અમે જે આપણું રાણાવાવ સબ ડિવિઝન છે ત્યાં પણ અમે વારંવાર ખૂબ રજૂઆત કરેલ છે, પણ કોઈ અમને પોઝિટિવ આ જે અમારો વીજળીની સમસ્યાનો જે પ્રશ્ન છે એને માટે કોઈ પોઝિટિવ ઉકેલ આવતો નથી. અત્યારે અમારે જે મોટી સમસ્યા હોય તો લાઇટની છે. લાઇટ વારંવાર જાય છે, પાછી મતલબ આવે છે, તો એના હિસાબે અમારે પેરિસેબલ ગુડ્સ છે, એટલે મચ્છી વગરવાના ચાન્સ વધારે હોય છે. તો મચ્છી વગરવાના ચાન્સ વધારે હોવાથી અમારે આ લાઇટ વારંવાર જાય છે, એની બહુ મોટી તકલીફ છે. અને આજ વર્ષથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ અમારે કોઈ સાંભળતું નથી. વનાણા જીઆઈડીસી એસોસિએશનની રજૂઆત છે કે વનાણા જીઆઈડીસીમાં અવિરત પાવર મળતો નથી, વારંવાર વીજ વિક્ષેપ થાય છે. અવિરત પાવર મળે એના માટે અમારી રાણાવાવ પેટા વિભાગીય કચેરીને સૂચના આપવામાં આવેલી છે કે જરૂર પૂરતું જે કંઈ મરામત કામ કરાવવાનું હોય તાત્કાલિક હાથ ધરવામાં આવે અને જે કોઈ લાઇન સ્ટાફ ત્યાં કામે જતા હોય તેને પણ ઓછામાં ઓછો પાવર બંધ થાય એ રીતે કામ કરવા સૂચના આપેલ છે. તેમ છતાં મેં જે ડેટા કઢાવેલો છે એ હું આપને રજૂ કરું તો છેલ્લા 45 દિવસનો જે મારી પાસે ડેટા છે સબસ્ટેશનમાંથી મેં જે કઢાવેલો છે કે વીજ વિક્ષેપ કેટલી વખત થયો છે, તો નવેમ્બર અને ડિસેમ્બરમાં જોઈએ તો 13 વખત ટ્રાન્ઝિયન્ટ ટ્રિપિંગ આવ્યા છે, જે 5 મિનિટમાં પાવર રિસ્ટોર કરવાનો હોય છે. એ રીતે અમે 5 મિનિટમાં પાવર રિસ્ટોર કરેલો છે અને એ 13 વખત બંધ કરેલું છે. 45 દિવસમાં ફોલ્ટ માત્ર 1 જ વખત આવ્યો છે, તે પણ 35 મિનિટનો જ છે. પાવર અન્ય કામ માટે જે બંધ કરવા પડ્યા હોય તે 45 દિવસમાં 18 વખત બંધ કર્યો છે અને એનું ટોટલ સમય 9 કલાક 30 મિનિટનો છે. તો હવે વાત કરીશું કાતિલ ઠંડીની. ગુજરાતના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી છે. -ડિગ્રીએ તાપમાન પહોંચતા માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાય છે, ત્યારે ઠંડીના જોર વચ્ચે પ્રવાસીઓ માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે. શિયાળામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જેમાં પ્રવાસીઓ બરફની સાથે નક્કી લેકમાં નૌકા વિહારની મજા પણ માણતા જોવા મળ્યા. તો હાલ માઉન્ટ આબુ આવતા પ્રવાસીઓને કાશ્મીર જેવો અહેસાસ થઈ રહ્યો છે.
પૂરના કાળમાં માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળો સુનસામ જોવા મળ્યા હતા, પરંતુ હવે શિયાળાએ જમાવટ કરતા ફરી માઉન્ટ આબુ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. લોકો પણ કોરોનાને ભૂલ કુદરતના ખોળે આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે. ઠંડી તો બહુ જ છે. અત્યારે રાત્રે -ડિગ્રી હતું, એટલે ઠંડી ખૂબ જ છે અને બહુ જ મજા આવી રહી છે. એમ કે અત્યારના આમાં દૂર ક્યાંય પ્લેસ ઉપર નથી જઈ શકતા કે જ્યારે ફરવા માટે. અત્યારે માઉન્ટ આબુ જઈને અત્યારે કાલે હિલ સ્ટેશન ઉપર ગયા હતા અને બહુ જ મજા આવી હતી. એમ વાતાવરણ ખૂબ જ આહલાદક છે, એકદમ બહુ જ મજા આવે એવું છે. ને બરફ જામેલો હતો થોડી જગ્યાએ, ને આ જે લેક છે એના ઉપર પણ જામેલો હતો સવારના, એવું બધું કહેવામાં આવે છે અત્યારે. નહીં જામેલો હતો, કારણ કે ખાસી ઠંડી હતી એટલે સ્મોક. હા, રાત્રે થોડુંક એકદમ જ નીચું વહી ગયું હતું એમ વાતાવરણ. જ્યારે મિડનાઇટ ઉપર જ્યારે હતી ને ત્યારે બહુ જ ઠંડી હતી. અહીં માઉન્ટ આબુની અંદર ખૂબ જ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને આ પર્યટન સ્થળ ઉપર જોઈએ તો -ડિગ્રીનું તાપમાન જઈ રહ્યું છે. ત્યારે નકી લેકની અંદર કિનારીઓની અંદર બરફનું જે સ્થળ જે છે એ થોડું થીજેલું હતું. લોકોની ગાડીઓ ઉપર પણ એકદમ બરફની પડો આવેલી હતી અને એના અંદર જ્યારે આપણે ગુજરાતનું કાશ્મીર કહીએ છીએ એવું માઉન્ટ આબુની અંદર અહીં ફરવાની જે મજા જે છે અત્યારની હાલની એ ખૂબ જ જેને કહેવાય કે આ લાવો મૂકવો ન જોવે એટલું જ સરસ આ સ્થળ છે માઉન્ટ આબુનું. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક.